લાઈન પર આ એક્સક્લુઝિવ સીસીટીવી દ્રશ્યો સંવાદદાતા યુનુસ ગાઝી ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। યુનુસ, દ્રશ્યોમાં જોઈ શકાય છે કેટલો ગંભીર અકસ્માત। અત્યારે આ અકસ્માતને લઈને શું કાર્યવાહી થઈ રહી છે? કોઈ પગલાં લેવાયા કે કેમ? શિવાની, નજીક ગઈકાલે રાત્રે 12 વાગ્યાના અરસામાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। બેફામ આ કાર હંકારવામાં આવી રહી હતી અને શક્યતાઓ છે કે જે કાર ચાલક નશાની હાલતમાં હોવાને કારણે તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો હતો અને આ ભયાનક અકસ્માત સર્જાયો હતો। ડિવાઈડર કુદાવીને જે સામે બીજી કાર પસાર થઈ રહી હતી તેની સાથે અથડાતા વિપુલ પટેલ નામના ઈસમનું મૃત્યુ થયું છે, જ્યારે પ્રતિક કંબટ નામનો જે ઈસમ છે તેની ઈજાઓ પહોંચી છે અને હાલ તે સારવાર હેઠળ છે। અકસ્માત સંદર્ભે ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર ચાલક છે તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે કાર જે ઝડપે જઈ રહી હતી અને જે નશો કરેલી હાલતમાં હતી તેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે। તે નશો કરીને ડ્રાઇવિંગ કરતા લોકો માટે એક લાલબત્તી સમાન છે। શિવાની જી યુનુસ, જે રીતે અત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે વારંવાર આવા અકસ્માતો હવે સામાન્ય થઈ ગયા છે, તેની સામે કોઈ ટ્રાફિક નિયમનને લઈને કોઈ પગલાં લેવાય અને હવે જે વાહન ચાલકો છે તેમને પણ જાગૃત રહેવાની જરૂરિયાત થઈ છે। શિવાની, એસજી હાઈવે ઉપર જે માલિક ગુજ્જાર જે લોકો હોય છે રાતના સમયે બેફામ કાર હંકારતા હોય છે અને જે ગંભીર અકસ્માતો હંમેશા જ્યારે આ રોડ ઉપર સર્જાયા છે ત્યારે તેઓ બેફામ ડ્રાઇવિંગને કારણે જે અકસ્માતો સર્જાયા હોવાનું બહાર આવ્યું છે અને તે માલિક ગુજ્જાર પરિવારોના જ હોવાનું બહાર આવ્યું છે અને મોટાભાગે નશો કરેલી હાલતમાં આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે। રાત્રિના સમયે જે લોકો હરવા ફરવા નીકળતા હોય છે તેઓ પોતાનું જે ડ્રાઇવિંગ ઉપર સંતુલન નથી રાખતા, તેને કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે। ટ્રાફિક પોલીસ દ્વારા આ વિસ્તારોની અંદર અકસ્માતો ન સર્જાય અને કેટલાક અકસ્માત સંભવિત વિસ્તારો છે ત્યાં પ્રિકોશનના અનેક પગલાં લેવામાં આવતા હોય છે, પરંતુ જે વાહન ચાલકો છે તે દ્વારા દરકાર નહીં રાખવામાં આવતી હોવાને કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે અને અનેક નિર્દોષોના જીવ લેવાતા હોય છે। યુનુસ, આભાર।